हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री राम। कैसे हैं सब लोग? आए सब बढ़िया कि तुम्हारी मस्त मॉर्निंग हो चुकी है और फ्रेश हो गई और रेडी भी साथ में हो गई। अभी हमारा नाश्ता जस्ट बाकी है, तो अभी सब लोग बैठ गए हैं, तो सबको अभी मिल लेते हैं वन बाय वन। पहले तो मम्मी पापा को मिल लेते हैं क्योंकि पापा अभी जस्ट मंदिर से आकर बैठे हुए हैं यहाँ पे अभी, तो जो उसको पहले मिल लेते हैं और थोड़ा मतलब जानकारी भी ले लेते हैं आज कथा में क्या क्या आया है। सब लोग वेट भी करते हैं आप सब लोग कि हम अमृत जाते हो तो पापा और मम्मी सत्संग कराते तो बहुत अच्छा लगता है। तो अभी हम पापा से डायरेक्ट मिल लेते हैं, मम्मी और पापा को पहले मिल लेते हैं। जय स्वामीनारायण। जय स्वामीनारायण। હું નાસ્તા પાણી થઈ ગયા? નહીં, નાસ્તા પાણી બાકી છે. મહેમાન પેલા તો નાસ્તા કરી લેવા આપણે. એટલે એવું થોડું હોય, એવું કઈ થોડું હોય. હારે દેવું લઈને હું ત્યાં મંદિરે જઈને આવી ગયા ને, મંદિરે દર્શન કરીને આરતી કરીને આવી ગયા. કથા શણગાર આરતી કરીને આવતા છે ને. શણગાર સરસ સરસ. મંગળા હોય, પછી શણગાર હોય. શણગાર હોય. 5 આરતી થાય ભગવાનની. અને શિખર બંધ હોય ત્યાં જ 5 આરતી થાય ને, અને બાકી તો 2 જ આરતી થાય. હા, સવાર સાંજ મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય. હમ દેવત્ય હોય. પછી શણગાર થાય, પછી બપોરે રાજભોગ થાય 11:30, હમ પછી સાંજે સંધ્યા થાય, પછી શયન થાય. 5 આરતી થાય. સરસ સરસ. હું કથા બેઠા હતા કે આજ કથા ન હોય અત્યારમાં? તેને કથા હમણાં તો ચલા કથા ચાલુ હોય. 6:30 વાગે કથા પૂરી થાય, આરતી પૂરી થાય. હા, 6 વાગે પછી 7 વાગ્યાથી કથા ચાલુ થાય. સરસ. 7:30 હમ તો 7:30 વાગે બધી કથા ચાલુ હોય. 7:30 પછી આરતી થાય. પછી અત્યારે બધા નિયમ બોલાતા હોય ને પ્રક્રમા કરતા હોય લોકો. માળા બધું કરતા હોય બધા. હા, પ્રક્રમા કરતા હોય. સરસ સરસ. હું આવ્યું કથામાં કઈ? કથામાં ને હા ભગવાન પર ભાવ હોય ને હા તો એ ભગવાન ભાવના જ ભીછા છે. હા હા. અને તો જ ભગવાન પ્રસન્ન થાય. અગર ભાવ વગર ભગવાન કોઈને પ્રાપ્ત થાય નહીં. એ વાત તો સાચી. એટલે એક ભગત હતા, તો દીકરો 15-17 વર્ષનો. એટલે તો એ બાળક કહેવાય ને, 14-15 વર્ષનો બાળક કહેવાય. નારાજ કહેવાય. એટલે બાપ દીકરો બે વાડી ગયા. એટલે ત્યાં સીબડું ચીડ્યું એને. પેલું સીબડું ચીડ્યું તો મોટા હોય તો ખાવાનું મન થઈ જાય. હા. તો એ છોકરાએ ભગવાન હાટું સીબડું રાખ્યું. અને એ સીબડો એ ગઢડાથી 10-12 કિલોમીટર છેટા હતા. એનું ગામ છે. ત્યાંથી 10 વાગે સીબડું ચીડ્યો, એ ખીચામાં નાખીને બપોરે એ ધીરજ જમીન અને નીકળી ગયો ભગવાનના ધરવા હાટું. સીબડું ઘરમાં ખીચા મોર કરું મન રે નો રહી. તો એને કે મારે ભગવાન જ જમાડવું છે, ભગવાન જમાડી પછી મેં પાસે ખાવી છે. ત્યાં સુધી એને મનની મક્કમતા રાખી. એટલે મનની મક્કમતા રાખી ને એ મોટું એનું તપ કહેવાય. નકરી વસ્તુ રહે નહીં. નો જ રહે ને. હવે આપણે ભગવાનનું કલ્યાણ કર્યું. હા, ભગવાને એ શિવડા હાટું એનું દેહનું કલ્યાણ કર્યું છે. એનું કલ્યાણ કર્યું. એટલે કે જે મારા ઉપર જેનો એના ભાવ છે ને, એને એથી ઉપર મારા એથી ઉપર એનો ઉપર એની ઉપર મારા ભાવ છે. એટલે એ તો ભગવાનને બહુ ગમે છે. એટલે એ છોકરાનું ભગવાને કલ્યાણ કર્યું કે એને કેટલી મક્કમતા રાખી, કેટલી હિંમત રાખી અને કેટલી ભગવાન પર શ્રદ્ધા રાખી. તે ખિસ્સામાં શિવડું રાખ્યું અને ભગવાન ધૈર્ય એને રસ્તામાં જાતો તો ને તો ઘડી મન ને હા, મન ખાઈ જાવ. પછી કે ભગવાન હાટું રાખો, પાછળ એમ થાય ખાઈ જાવ. હા એવા એને સંકલ્પ વસાતા હતા તો છેલ્લે ભગવાન હાટું જ રાખ્યું કે ના ના નથી ખાવું, ભગવાનને જ મારે ખાવું. ભગવાન જ ધરીને જ ખાવું છે. પછી હા, એટલે સરસ બધી સરસ. વસ્તુઓ છે. ભાવ એટલે વગરના ભગવાન બહુ ભગવાન રાજી થાય એમ કે મને એનું કેટલું મક્કમ રહ્યું એમ. નકર ના છોકરા અત્યારે મોટા ને આપણે વાડી ગਏ ને તો આપણે ચીપડું ગોત મળે એટલે સીધું આપણે ધોઈને ખાઈ લઈએ. હા, એટલે હરખ હોય આપણે ખાવાનું, હરખ હોય ભૂલાઈ જાય કે ભગવાન ધરવું છે. ભગવાને બધું ભૂલાઈ જાય. હા, હરખ આપણે જ થાય ખાઈ લેવું થાય આપણે. એટલો ભાવ રાખો તો જ આપણું સરસ. દેહનું કલ્યાણ થાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. वेरी गुड मॉर्निंग. वेरी गुड मॉर्निंग. जय स्वामीनारायण, जय श्री कृष्ण. आई होप आप सब एकदम बढ़िया होंगे. हम तो एकदम मस्त मजे में अभी रेडी हो गए हैं, मैं और विराली दोनों, और बाकी सब लोग भी. सब लोग रेडी हो सब चुके हैं. लोग रेडी हो गए. हमारा और पापा का नाश्ता बाकी है, मम्मी का, विशाल भाई, पायल सब तीनों का हो गया. हमारा breakfast पायल ने मुझे बाकी बोला है. है, मैं तो अभी पापा आएंगे. पायल ने मुझे बोला तब आप फ्रेश हो रहे थे तो मैंने बोला हम साथ में कर लेंगे, आप लोग नाश्ता कर लीजिए. हाँ, इसलिए भी सबका नाश्ता हो गया. अभी 3 का बाकी है और तीनों का नाश्ता हो तीन का चुका हो गया. है. हाँ, હે જય પાડે. જય સ્વામિનારાયણ. કેમ છે? હજી કેમ આમ મોઢા ઉપર આમ ઊંઘ હોય એવું લાગે? હજી થોડું થોડું. દીદી રાત્રે 12:30 જેવું થઈ ગયું ઉતા અંદર ગયા, પછી પાછું બધું લખ્યું, હા. કર્યું. 11:30 તો ઉતા આમ નથી ગયા હતા. એટલે બપોરે મસ્ત નીંદર ખેંચી પાછી. ખાઈ તો રોજ એમ કે બપોરે ખેંચ. હવે એમ કે રોજ એમ કે બપોરે ખેંચશું બપોરે ખેંચશું. બપોરે એટલી મસ્ત ઊંઘ ઉઈ જતી ને તે મમ્મી મંદિરે જાય ને તે મને ઉઠાડતા કે હવે ઈ કે ઉઠ અને કાઈ તાર પાછું હું હોય ને તો ભોગળ્યો દે પછી હુઈ જા. ના આપણે કોઈ ઘરે ન હોય એટલે બંધ કરવું પડે રોજ અંદર થી આપણે. એટલે પછી પાછા હમણાં મોનસૂન હતી તો રેસ્ટ હતું પાછું. એટલે એ રીતે છે. કવર ધ્યાનમાં આવ્યા છે બહુ મને. એક તો જો આ અલગ અલગ ઘોડા વાળું દેખાડે ને આ બિલાડી વાળા દેખાડે. કવર
ફોન ના કવર છે ને એ લીધા ને હારે બે કાલ હારે જ લીધા ને આપણે એવું થયું પાછું તમને આપી દે પણ તમારા ફોનમાં હા એમ કરો કે ફોન ના પાછું તને નાખા કરો તો ફોન તમને આપી દે ફોન ચેન્જ કરી નાખ્યો કવર ચેન્જ કરો ને તો તમારો ફોન નવો લાગે હા આપણે પોતે બહુ ગમે તો મેં જ કાલે કીધું મેં તો નવો ફોન લીધો ને એવું લાગે છે મને બહુ સારી ફિલિંગ આવે છે નવા કવર થી મેં નવો કીધું કવર તમે અઠવાડિયું વાપરો ને તમને એમ લાગે મારો ફોન નવો છે આ બધું નવું નવું લાગે નવું લાગે એવું છે નવા કપડા પહેરાવે ને એટલે લાગે ને અને આમ ચશ્માની ફ્રેમ લુક બુક બધું આમ નવું છે એમાં થોડી થાપ ખાઈ ગયા છે હા જે અમારે હતા એ તો આવ્યા જ નથી હજી આ એ નથી, આ તો બીજા જ આવી ગયા છે બીજા હવે જ્ઞાન તમે કેટલા હરખમાં હતા હરખમાં હતા ને જેવા બેગ માં ખોલ્યા ને તો અલગ જ નીકળી ફ્રેમ તો રાવ કેમ થયું ત્યાં જોયા હતા હવે બે માં મિસ્ટેક થઈ ગઈ છે કોની હોય સાઈડ પર જતી રહી અને આ ખાલી મેં એમને છેલ્લે પહેરી દીધી તો એમને એમ કે આ સિલેક્ટ કરી આ દીધી. select કરે અને આમાં એટલે બનાવી થઈ નાખી. ગઈ હશે હા. આ type. એટલે યાર એટલે એને આ બનાવી નાખ્યા. ઓહો મેં કીધું બ્લેક કરતા હતા ના બ્રા હાવ અલગ જ કાંઈ તો નહીં, આના black મારા face હતો. ઉપર જ પેલા તો આ match દેખાય જ ન નહીં, highlight જ ન થાય. થાય. dull face લાગે. તો? હા, light ન કરે એવું થાય. એટલા કારણ કે કાળામાં કાળો દેખાય તો નહીં ને આપણે એટલે change કરી દેંગે, ક્યાં કરેંગે? હા, ઉનકી ગલતી હે તો હા, ત્યાં સુધી કાલનો દિવસ પહેરી રાખ્યો, આજનો દિવસ just એવું લાગશે તો આજે આપી દેજો. હા. Possible પાછું નથી બ્લેક તો માં આજે બ્લેક દેખાય નહીં ને પાછું તો એટલે ઈ એવું છે. આ black જ નથી, આ પારેવા colour છે. કંઈક અલગ જ colour છે. એકદમ white skin tone હોય ને તો હે? આ દેખાય. બ્લેક થોડા કેવા ઘઉંવર્ણો કલર હા. ગૌરવનો શ્યામ છે શ્યામ કોઈ દી મને મારા ભાઈને black કીધું છે ને ના ભાઈ ના તમે થોડું કેવાય અમારે તમે થોડું કેવાય અમારે આને થોડું મારે black કહેવાય કે તો ના જ હોય કઈ ના લો ના કાળા ક્યારે દુઃખ લાગે કાળા નો કાળા કેવો તો દુઃખ ન લાગે હા એવું છે એટલે એને કઈ તો છે જ નહીં હોય તો કાળા દુઃખ લાગે ને હા લાગે જ ને હું શ્યામ વર્ણ છું. બધું એવું છે અને બિઝનેસમેન હોય ને એને નીંદર પછી ટેન્શન હોય નીંદર નો આવે લોકો છો તમે લોકો છો બધાય હા અને ન આવે તો નીંદર આવે ઓલું ટેન્શન હોય બધું ભેગું થાય ને બધું શેરીનું કંઈક ધંધાનું બધું ટેન્શન હોય એટલે ક્યારેક નો કેવડાવે નીંદર પૂજા દીદી કહે કે અમે બધે ઉઈ ગયા હોય આખું ઘર અને દર્શકજી જોઈ કે આમ 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 કે આટા મારતા હોય અરે આપણે મારતા એક દી તો 3:30 વાગ્યા હા. પૂજા દીદી કે હું બહાર ઉઠી ને તો દર્શક કે બાજુમાં નહીં હા. અને જ્યાં જોયું ને તો અહીંયા પૂછજો દીદીને અને ઈ કે જ્યાં જોયું ને તો કે બહાર હતા અને ઈ કે મેં પૂછ્યું મેં કે તમારે ભૂવું નથી તો કે બસ ઈ કે હમણાં પૂછ્યું તો કે 3:30 કે હવે તો હુઈ જાઉં ઈ કે મને પોતાને સમયની જ ખબર ન રહી હા એવું થાય ક્યારેક ક્યારેક બધું ધંધાનું ને બધી વસ્તુનું ટેન્શન હોય, હું વિચારવાનું આગળ ને બધું ચાલતું હોય માઇન્ડમાં. ખબર ન રહે. બાર ના બે થઈ જાય એવું થાય. તાય થાય જ છે 12 ને 2 ને 2:30 થાય ત્રણેય મારે થાય 3:30 4 વાગી જાય ક્યારેક. નક્કી જ ન હોય ક્યારે કે ઊંઘ જ નથી આવતી કે મેં તો કાંઈ નહીં અમે તો હોઈ જાય બીજું હું મેં કીધું પછી બપોરે ખેંચવાનું ન હોય, ના, ખાલી બપોર 3-4 હોય ને કલાક પાછી. કરવાની. કઈ નહીં હાલો નાસ્તો કરી લે આપણે બધા ब्रेकफास्ट कर लिया। यहाँ पर हो गई है हमारी छोटी सी बैग रेडी चलाला जाने के लिए। यस बहुत छोटी सी हुई है विराली। छोटी ही लेकर जाने वाला है ना Yes. क्योंकि अभी बारिश का मौसम है ना तो वहाँ पे अभी चला बारिश हो रही थी हाँ, हाँ। अभी तो रुक गई तो फिर भी किन्ने ने बोला है कि आप एक एक पेड़ लेकर साथ में आना कपड़े की तो वरना रास्ते में बारिश हो तो आप सब कपड़े भीग ना जाओ, भीग जाओगे तो चेंज करना पड़े इसीलिए। हाँ इसलिए यहाँ पे हमें तो नहीं है जाना अभी बारिश। वरना तो ऐसे ही जाने वाले थे हाँ, रुकना तो है नहीं वहाँ पे रुकना तो नहीं है, तो अभी शाम का तो कुछ एकदम प्लान डर नहीं हो है। जाए, तो अभी बारिश आए उसके पहले हम चला पहुंच जाए अभी फिलहाल 9:30 बजे 9:30 यहाँ पर बज चुके हो गए हैं। मैं और विराली दोनों रेडी। અમે જઈ રહ્યા છીએ હવે ચલાલા। હા જી આવો અમે લગન પછી તમે પહેલી વાર જ જાય છે ને અમે પહેલી વખત જઈએ છીએ। ગયા છે મને યાદ નથી મને એમને પહેલી વાર છે યાદ નથી આપણે આરે જ ગયા હતા બધા ગયા था उड़े ગયા હતા. चलिए अभी हम जाकर आते हैं જી આવો જય સમય કહેજો બેન ને બેન ના સાસુ ને બધા ओके મારી ભાણે की બેરા હતી તો માસી ની માસી આસન કરતી છે જાય એટલે એકાદ સ્કૂલ હશે એકાદ હશે ઘરે हाँ हाँ એટલે રોહિત જઈએ. છે તો રોહિત બસ જ ભરી જાય हेलो जय अभी फिलहाल हम तो घर पे पहुंच गए यहाँ पे कोई अभी दिख क्यों नहीं रहा है कोई घर पे सब लोग बिजी है अभी एकदम मस्त मजाમાં બધા મજામાં जय स्वामी जय स्वामी મજામાં મજામાં ક્યાંય નો લે એમ જ છે ખાલી હા મેં તો જીજુ કીધું વરસાદ છે કે મેં કીધું મહેમાન પતે ને થોડું ઠંડુ લાઈટ સ્પેશિયલ થોડોક વધુ કેવું છે લાઈટ વહી ગઈ એવું થયું હા કાપ હોય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કાકા જો આખા પલળી ગયા છે નીતરી ગયા જોડા તઈ જય સ્વામિનારાયણ બાબા સારું છે ને
તો વાંધો નહીં. નહીં પોકી ગયા હા નરવા અમે અહીંયા કારણ કે રોડ નવા થઈ ગયા છે છેક સુધી પ્રોબ્લેમ નથી આવતો. ક્યાંય એટલે ક્યાંય ટીંગલી કેમ કોઈ ન આવી બારે કોઈ હા મેં કીધું એકાદી તો હશે જ મેં કીધું અરે અરે તો ક્યારે આવશે એને ભણવાનું ઓલા કરતા વધુ પાછું. હા એટલે એને પેલા મૂકી આવ્યો અને પછી મૂકવા દે. બધાય મજામાં બધાય મજામાં પણ જ્યાં કામ ને હોય એ બધા ઓલા એટલે કેમ પધારો છે. કેવડો હશે થોડોક ફાસ આગળ. પવન આવે. એટલે ગરમી ન થાય એમ ને એટલે 2 ઝૂલા તો રાખ્યા છે, એક ત્રીજો આવશે. છે લાઈટ વહી જાય ને તો એક એક ઝૂલો મહેમાન ને દઈ દેવાનો. અલગ અલગ પછી પ્રાઇવેટ ચૂલા કરવા પડે પ્રાઇવેટ જેક આવતા ને પ્રાઇવેટ ચૂલા સરસ સરસ બેસું મેરા. હાલો તને યાદ જ તો બેટા કે યાદ નહીં હું રૂહી કેમ નથી દેખાતી કે ટ્યુશન માં ગઈ છે પહોંચી ગયા છે મસ્ત મજાના આમ બધા અને વરસાદનો માલ બહુ સરસ છે અને એમાં આપણી મીઠાઈ અમે લઈને આવી ગયા છીએ આપણી જે મારી ફેવરિટ છે આ તો બ્લેક બ્લેક કલર વિરાલીએ બહુ ખૂટવાડી દીધી જો પણ અત્યારે તો નહીં જ કહું કારણ કે અત્યારે મારી બેન ને જીજા માટે લાવી ફેમિલી માટે લાવી અત્યારે એટલા માટે અને આ તો જબરદસ્ત છે ન્યુટ્રિશન્સ ડિલાઇટ કે એકદમ અલગ આઈટમ છે કે તમે આપણે નોર્મલી ડિલાઇટ્સ ખાતા હોય નટ ડિલાઇટ અંજીર ડિલાઇટ પણ આ આખું અલગ છે કે બેઝ શું છે એમ? ઓનલી ન્યુટ્રિશન અને હની બસ પ્રીમિયમ ક્વોલિટીના બધા પેલા છે નટ્સ છે જુઓ તમે આપણે પમ્પકિન છે પછી કાજુ હશે ક્રેનબેરી છે મેં એક દ્રાક્ષ છે હમણાં હા તમે જે કીધું ને તો જબરદસ્ત છે ઓલો બ્લુબેરી હા જબરદસ્ત છે ને બહુ મસ્ત છે. ઈ કાજુ કતરી છે એ બ્લેક કરન્ટ ફ્લેવરમાં છે કેમ હતી ઈ ટાઈપનું જ સેમ આવે આ એક બેરી આવે એ બેરીનું જ આ બનાવે ટેસ્ટ નહીં કલર નહીં ફ્રૂટ નો આપણે કેમ દ્રાક્ષ આવે છે કાળી દ્રાક્ષ એનો કલર પકડે એની જેમ જ કેવી લાગી તમને ટેસ્ટમાં બહુ સરસ નોર્મલ કાજુ કતરી કરતા હા બહુ સારું કહેવાય વધારે આમ ગળી નહીં લાગે તમને અને ખટ મીઠી હશે અલગ આખો ટેસ્ટ આવે છે ને કાજુ કતરી કરતા મસ્ત લાગે ફ્લેવર અલગ છે આની અમારો ફેવરિટ હું આજ કહું છું અંજીર પણ ખાતા હોઈએ રેગ્યુલર પણ ખાતા હોય પણ આનો ફ્લેવર અલગ છે હા હા વાહ એ હે જોરદાર છે. એકદમ સુગરલેસ છે ગળ્યું જ નથી. ગળ્યું જ નહીં લાગે તમને એક ખાશો 2 બાઈટ ખાશો તમે મધ નહીં આવે. આ મસ્ત છે અને મોઢામાં મૂકશો એટલે તરત જ ભાંગી જાય છે નહીતર નટ્સ હોય ને હા સૂકો મેવો તમારે ભાંગવો પડશે જો ભાંગવો નહીં પડ્યો એકદમ પોચું છે ને તમે જે લાવ્યા ને બ્લુબેરી એની જેમ બ્લેક કરીને એની જેમ જ આવે બેરી આવે ઈ બેરી જ આવે આ ટેસ્ટ કરો આ એટલું બધું ગળ્યું તમે મોઢું ન ભાંગે કે નથી ખાવું મીઠો છે ને આમ બહુ મીઠો આપણા પ્રસંગમાં ઓર્ડર આપો. ખાધે જ રાખીએ એવો ડ્રાયફ્રૂટ નો ખાય પણ આવું હોય ને તો મજા છોકરા આ વસ્તુનો અમને એક રિવ્યુ એવો શેર કર્યો હતો કે મુંબઈનું કપલ છે પુણેનું અને એ લોકો મરાઠી છે અને વ્લોગ્સ આપણા બધાના જુએ છે હવે એ લોકો મેરેથોન દોડ ડેઈલી માટે કરે છે અને મેરેથોન દોડમાં પાર્ટિસિપેટ થતા હોય તો કે અમારે મોર્નિંગનો બ્રેકફાસ્ટ બની ગયો છે બહુ સારું હેલ્ધી બ્રેકફાસ્ટ એમ ન્યુટ્રિશન અને હની સુગર જરા કઈ ના આવે એટલે મોર્નિંગમાં કે ખાઈ શકીએ એની ટાઈમ અમે કે જો કાજુ કતરી કાજુમાં આવે છે જીજુ અને અંજીર કાજુ કતરી આવે અને આમાં એમ ખજૂર આ તમને કેવું? આવશે અને અંજીરમાં આવશે બધા ડ્રાયફ્રૂટ આમાં આવી ગયા બધા ડ્રાયફ્રૂટ मिठाई ये लोग बेचते हो कि बराबर है सब मिठाई आप ले लो लेकिन ये तो खास मंगवाई है ये मैं पहला नंबर इसको देता हूँ मारे એટલી ખાઈ ગયો ને તો મેં બોલું તો એ બોલાયું જ નહીં. તમે આખો આવું બોક્સ પૂરું કરી દેશો ને તમને મોઢામાં એમ નહીં થાય કે આ ખાધી છે એમ ગળ્યું જ નહીં હતું આ એકદમ લાइट लाइट નોર્મલી ગળ્યું છે બધું આ વસ્તુ तो ये क्या है ये है ब्लैक करंट फ्लेवर ये खास मंगवाइएगा सब बाकी तो सब मंगवाइए लेकिन इसको पहले नंबर पे आप रखिएगा इसीलिए आप सभी को यही आपको प्रेजेंट किया है कि ब्लैक करंट अलग फ्लेवर लगे और न्यूट्रिशन डिलाइट दोनों કારણ કે આપણે અંજીરથી એ બી taste બઢિયા કર્યો હોય અને આપણે નોર્મલી કાજુ કતરી ખાતા હોય મેં આ કોઈ ટેસ્ટ ન ગમે આ લઈને જઈ મેં ये मैं खाया हुआ हूँ एक दो जगह खाते हैं लेकिन वो हनी में नहीं होता हाँ हनी में ये नहीं अलग है हनी वाला ये पहली बार खा रहा हूँ आज तक मैंने ये नहीं खाया था हमने पहली बार ही खाया था जब हमने बनाए ना हमने हलवाई पाए तो हमने पहली बार ही चखा लिया टेस्ट गजब का टेस्ट है आ चेक कर क्या है बेस ये क्या बेस क्या डाला इसमें काजू और ब्लैक करंट जो आती है ब्लैक करंट जो बेरीज आती है उन दोनों का बेस आता है इसमें और थोड़ी सी शुगर आती है इसकी लाइफ कितना मतलब सेल्फ 5th मंथ की है अगर नाइट्रोजन में पैकिंग में रहे तो
अच्छा, मतलब कि ओपन कर दो फिर उसके बाद 1 मंथ की है, अच्छा ओपन के बाद 1 मंथ की है। वैसे 5 मंथ की रहती है, हाँ 5 महीना સુધી। वो आपको पता चलेगी भाई अगर खुल गया, क्योंकि एयर टाइट मतलब एयर हाँ, पैक है, नाइट्रोजन अगर ये खोलने पैक के बाद 1 महीना आपके पास चलेगी। 1 महीना क्या हम भी सूरज जब भी लाते थे ना तो 2 दिन में ये फिनिश हो जाता है। ये 3 दिन ना चले। 3 दिन ના ચાલે। રોહિત, check તો પડે તને, આ તો check check. કર. આજો આ તો તે ભાંગ્યું નહીં, તને અફસોસ થવાનો છે કે લઈ એ તને મોડું મોડું લાગશે આટલું કેવું। હે ને જો લીધી ને. આ લે અધૂરી નહીં, આખી આખી હવે. લઈ લીધી। લઈ લીધી ને. तो ये भाई नंबर 1 है और कलर भी इतना बहुत बढ़िया है ये। इसमें दर्शक भाई हम ऐसे ये सोच रहे हैं कि आपने जैसे मैंने आपको बताया ना ब्लूबेरी के बारे में, तो इसमें ये फ्लेवर आता है इन फ्यूचर तो ऐड करेंगे, क्योंकि ब्लूबेरी की तो आपको भी वैल्यू पता चली ना, हाँ, हाँ, वो बहुत ही उसकी वैल्यू है खाने में। जबरदस्त। तो इसमें हम सोच रहे हैं कि अगर पॉसिबल हुआ तो तो इन फ्यूचर इसमें लाएंगे हम हाँ, ब्लूबेरी में। ब्लूबेरी की इतनी उनकी स्वीट है ना, तो कोई ऐड ही नहीं करनी पड़ती। ऐड नहीं करनी पड़ती। स्वीटनेस आता है इतने जैसा हाँ लाइट शुगर मीन्स के उसमें ऐड नहीं करना ऐड पड़ता। नहीं करना। हाँ हाँ उनकी खुद की एक शुगर है, हाँ, हाँ। मतलब शुगर तो नहीं बोल सकते, स्वीटनेस है उसकी खुद की। स्वीटनेस ही उतनी है, तो बहुत बढ़िया है। तो थोड़ी देर कैमरा चालू रहेगा तो ये અહીંયા પણ જો ચાલુ થઈ ગયો છે। जोरदार है भाई। राशिया जाम्बू कलर પહેરો છે। રામુ કોઈ પહેરે છે? भाई बहुत ही बढ़िया सभी को हमारी जो स्वीट थी लगी है, क्योंकि हम लोगों ने यहाँ पर भी और अमरेली में भी बाकी है सबको टेस्टिंग करवाना, क्योंकि किसी ने भी नहीं किया हुआ। तो पहले दर्शक भाई और किंजल बहन को हमने टेस्ट करवाया, बहुत ही बढ़िया उसको लगी है। अगर और कोई भी लोग ऑर्डर करना चाहते हैं तो अभी फेस्टिवल सीजन आ रहा है, तो जल्दी से जल्दी ऑर्डर कर दीजिए ताकि आपके सिटी में आपके घर पे जल्दी आपको मिल जाए। तो भाई अभी यहाँ पर आ चुके हैं जहाँ पर माँ बेटी हेयर ऑयल का पूरा प्रोडक्शन हाउस है यहाँ पर, और देखिए दर्शक भाई यस हम भी यूज करते हैं। और यहाँ पर देख सकते हो पूरे ब्लैक तिल का जो तेल है वो यहाँ पर अभी डाला जा रहा है, फिर उसके बाद पूरी प्रोसीजर स्टार्ट होगी। વિદેશી જैसे हमारे माँ बेटी ये माँ बेटी यहाँ पर थोड़ा बनता जाता है और सब लोगों को भेजते जाते हैं। अभी एग्जीबिशन आने वाला है ना हाँ हाँ बड़ौदा के लिए, अच्छा उसके लिए प्रिपरेशन चल रही है। उसका प्रिपरेशन चल रहा है। अभी हेयर ऑयल बन रहा है, शैम्पू बन रहा है, अच्छा हाँ हाँ तो दोनों बनता जाता है। और जब भी एग्जीबिशन में जाते एक दिन में हाँ खत्म। पहले 2 दिन जाते थे एग्जीबिशन में, फिर एक दिन पूरा दिन बैठना पड़ता था, स्टॉक था नहीं। हाँ हाँ अभी सब जगह एक दिन का कर दिया है, ताकि एक दिन में सभी स्टॉक खत्म हो खत्म जाए। हो जाता है। और वैसे हमारा जो पब्लिक है वो एक दिन भी नहीं रुकते, आधे आधे दिन में पूरा कर देते हैं। तो इस तरह इसको सारा देख सकते हो, ये ओनली फॉर ब्लैक तिल का ही ऑयल है और उसमें बनाना है, और कोई भी ऐड नहीं करना है दूसरा। ओनली ब्लैक तल इतना हेल्दी है हमारी बॉडी के लिए कि ओनली कचौरी खाओ हाँ हाँ गुड़ के साथ, तो ये जैसे गाड़ी कैसे ऑयल के साथ चलती है, हाँ ऐसे पूरा हमारा शरीर सिस्टम चलता है, सिस्टम ये ब्लैक ऑयल से हड्डियां ये वगैरह सब अच्छे से चलता मजबूत है। तो मजबूत होती है ना। हाँ, तो ये हेयर ऑयल जो है वो माथे पे तो लोगों को काम लगा, लेकिन बॉडी में मसाज के लिए कोई भी पेन हो, बड़े से बड़ा पेन होता है, चोरियासिस होती है, इतनी ज्यादा कमेंट्स और इतने ज्यादा वीडियोस है अभी देखते होगे, तो उसमें बहुत ज्यादा रिजल्ट। तो अच्छी बात है कि भाई, और मंत्रोच्चार भगवान का नाम स्मरण वो सबसे बड़ी बात है। વિરાલી કચોરી ઘણું ખાધું નહીં બહુ ભાવ કચોરી આવો તે મોકલશું તમને। तो पॉजिटिव एनर्जी जो है ना हाँ, वो हाँ। भर भर के हम रखते हैं। रात को जब भी मैं आता हूँ तो 1 घंटा 1.25 घंटा हाँ। यहाँ पर इसके पास बैठो ना तो भी एनर्जी मिलती है। इसको मंत्रोच्चार जनमंगल पाठ जो है, हाँ उसको जन मंगल पाठ से हम करते हैं ना पूरी फिर प्रोसेस। केश जो है उसका भी एक मंत्रोच्चार हाँ। ऋषि मुनियों ने किया है, ओम क्लीम केशाय दीर्घाय परसुंदराय ओम। वो मंत्रोच्चार भी हम दिल से करें ना तो भी इसके अंदर की ऊर्जा बढ़ती है। ओह और वो सारा हेयर ऑयल करो, मालिश करो, तो हमारी बॉडी के छिद्र है, कोई भी चोरियासिस है, ऐसे कमेंट्स है, ऐसे वीडियो है, ऐसे लोगों के दर्द गए हैं कि क्या पूछे बात। बहुत ही सारे पॉजिटिव रिव्यूज है ना इसके लिए तो। आश्चर्यजनक रिव्यू मिलते हैं। तो इस तरह धीरे धीरे बनाते जाते हैं। और यहाँ पर थोड़ी बहुत प्रोसेस हो गए, उबल चुका है, अभी थोड़ी बहुत इसमें जो भी औषधियाँ है वो इसमें इंक्लूड है, लेकिन इसका पूरा फिल्टर होगा ना, हाँ? अभी इसका पूरा हाँ, फिल्टर होगा ना। इसमें हम ऐड करेंगे, इसमें अच्छा, डालेंगे, यहाँ हाँ। आ जाए, फिर यहाँ पर बोतल भरते जाएंगे, ओह, फिर उसके बाद लेबलिंग होगी, ये सारी बोतल है, लेबलिंग करके यहाँ पर ये बॉक्स भरते बॉक्स अभी यहाँ पर जो भी है वो શેમ્પુ ને તો પેલું હેર ઓઇલ મને તો બહુ મસ્ત લાગ્યું છે, બીકોઝ કે મેં પણ હું કોઈ દિવસ યુઝ નથી કરતો, પણ ક્યારેક ક્યારેક વિરાલીને કહું છું કે તું ભાઈ માલિશ કરી દે,
અને એ માલિશ કર્યા પછી ખરેખર બહુ મસ્ત લાગે છે લાગે, હા. હળવું થઈ એમ. હળવું એકદમ મસ્ત માથું Relax થઈ જાય થઈ છે જાય. રિલેક્સ થઈ જાય છે માલિશ માટે આ best બેસ્ટમાં બેસ્ટ બીકોઝ કે આમનો રિવ્યુ તો મેં લાઈવ તમારા થ્રુ અને આપણા એક્ઝિબિશનમાં મેં સાંભળેલો છે એટલે મને પ્રોપરલી ખ્યાલ છે એમ કે કેટલા આમના પોઝિટિવ રિવ્યુ છે સરસ સરસ मस्त मजा ने औषधि इसमें ऐड किए हुए अभी सब हाँ, तो चलिए अभी खाने की तरफ खाने की तरफ अब तो भूख लगी है अभी देखो यहाँ पर बारिश भी स्टार्ट हो गई है साथ में वाह भाई वाह વરસાદ થઈ ગયો ચાલુ સવારના વેઇટ કરતા હતા કે નથી આવવાનો નથી આવે તો સારું પણ અત્યારે ચાલુ થઈ ગયો ખુલ્લું છે પણ આ સાઈડ આમ જો વધારે આમ ઘનઘોર થઈ ગયું છે વાદળા થઈ ગયા છે तो यहाँ पर रूही बैठ गई है अभी खाने के लिए क्या क्या खा रही है रूही दाल भात नहीं है पुलाव भात है कढ़ी चावल है स्कूल जवाना છે ને હવે કંટાળો આવશે ને જો હું સ્કૂલે ગઈ હારું આવી અને હારું ગઈ એટલે હું જાય હું જાય એવું છે એમ ને એટલે હારું નથી દેખાતી મોર્નિંગ માં કિંજલ જો લેવા જ જાય. હા જો કિંજલ બેન જાય જ છે જસ્ટ નાવ અને અહીંયા બની રહ્યું છે ભાઈ મસ્ત મજાની રસોઈ શું શું વિરાલી બની રહ્યું છે બસ એમાં તો દીદી બહુ મસ્ત બધા મેનુ રાખ્યું છે ઓહો. આપણે ગરમા ગરમ ફેવરેટ વસ્તુ છે બધી ઓહો ફેવરેટ કઢી ને પુલાવ છે જો હા 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 ને એમાં છે સાથે અહીંયા સમોસા છે પણ બરસ સેવ આપણે જે પેલી સેવની બનાવીએ છે ને આપણે સુરત બને હતી ને હા હા એમની વાહ ભાઈ વાહ સરસ લો તો મસ્ત મજા આવી જશે અને ભરેલા રીંગણાનું શાક છે મસ્ત. ભરેલા રીંગણા ભરેલા રીંગણાનું શાક. ભાવે છે તને ભરેલા રીંગણા એમાં તેના નહીં. છોકરાનું special છે ને આકાશ હા. બટાકા ને ભીંડો બે બટેકા ને વસ્તુ. ભીંડો ભીંડો ભાવે તને નહીં એટલે ભીંડો નથી ભાવતો લો આ ભાવે છે, કોઈને. ખોટું બોલે છે. પેલાનું અને મગનું ભાવ ચણાનું ને મગનું ભાવે છે જો મગનું ભાવે. બટેકાનું નથી ભાવતું એમને સરસ સરસ ભાઈ રસોઈ અત્યારે રેડી થઈ રહી છે સાથે છે સમોસા એમ ને ગરમા Very ગરમ good, વટાણાનું ગરમા ગરમ છે એ. ઓહો ઓહો Try કરીને ગઈ કે હું વારું લઈને આવું, પછી જમવા બેસી જાય. મેં કીધું જા તમારી રોટલી એડી છે ને 10-12 બધું કરી લઉં હા હા તો જોડે જમવા બેસી જાય મસ્ત મજાના ગરમા ગરમ સમોસા. વેરી ગુડ ચલો તો તમે કરો પણ તૈયાર એમાં છે એવું કે લાઈટ નથી ને એટલે આમ હા. ગરમા ગરમ ખાવાનું મન નથી એવું મન નહીં થાય પવન ઠંડો કોઈ ને તો ને. થઈ શકે તો બધું આ ઉલડી જાત કે વધે નહીં. તો કે તોય નહીં વધે કાંઈ એ તો હમણાં વસ્તુ. બેસીએ પછી ખબર પડે કે તો હા, તોય નહીં વધે. પણ જો પવન હોત ને તો વધારે મજા આવે તેમ ગરમા ગરમ બધું ખાવાની એમ. સરસ સરસ ચલો તમે તૈયાર કરી જાઓ પછી કરીએ રેડી નહીં નહીં ખાવ? તો ખાવું જ પડે. આટલું તો જમી જ લેવું પડે પૂરું કરવું પડે ડીશમાં લીધું હોય ને દાળ ભાત ખાધા. એક રોટી બધા finish કરવી પડે ને બેટા. मस्त मजा की यहाँ की अभी प्लेट हो गई है रेडी बरस सेव है उसी के साथ समोसा है भरेला रिंगणे की सब्जी और बढ़िया सी कढ़ी ગરમા ગરમ गर्मा गर्म उसी के साथ है एकदम बढ़िया सी मस्त मजे की रोटी भले अंधारा वाला मस्त अंधारा करता स्वाद અત્યારે મસ્ત લાગે છે એમ કયો સાથે છે ભાઈ પુલાવ મસ્ત મજાનો તો પુલાવ કરીને ખાઈ લે કઢીને પુલાવ એટલી મજા આવે ને જેટલા આવે એટલા ખવાઈ જાય આકાશમાં કાજુ કાજુ ગોતી ગોતી ખાય तो भाई सभी लोग अभी यहाँ पर बैठ गए हैं खाना खाने के लिए ભાખરી નથી ખાધી ચીપડા ચીરા પુલાવ જોઈને મેનુ મેનુ જોઈને અરે વાહ ભાઈ વાહ સરસ લ્યો આપણી ફેવરિટ છે શિમલાની ચીઝ સરસ ચલો ભાઈ બેસી જઈએ બધા જમવા કાઠિયાવાડી છે માંડીએ ને ખાવાનું કેવું જ ન પડે હા શું પીવા મળે આકાશ ચા ગરમા ગરમ ઠીક નાક ખુલી જાય એટલે નાક ખુલી જાય એટલે મીન્સ કે હમણાં તો બંધ ક્યારેય નથી પીતો ઘણો ટાઈમ થઈ ગયો બંધ કરી પણ કિંજલ બેન કે ચા પીવી છે મેં કીધું હા પેલા તો ના પાડી પછી શરદી જેવું છે અને આમ શ્વાસ લેવામાં થોડીક ઓલું થાય બરોબર એટલે મેં ગરમા ગરમ મસ્ત બનાવો આદુ નાખીને એટલે તો અત્યારે જે બનાવી છે એમણે ગરમા ગરમ ચા પીવાય છે અલગ વેરાયટી અલગ વેરાયટી જીજુ ને ટેવ નથી ને આકાશ ને ટેવ નથી ચા પીવાની પેલી વાર આકાશે પીધું હું પીતો હતો પણ બંધ કરી દીધી હતી એમ. પણ આજે શરદી જેવું છે એટલે મેં કીધું, ચલો ને પીએ એમ થોડી ગરમા ગરમ એવું છે ને ક્યારેક ક્યારેક તો થોડી આવી રાહત રહે એમ. સવારે હું પીવું ભાખરી સાથે ક્યારેક બાકી દહીં ખાટું હોય ને ત્યારે નહીં દહીં આમ બાકી તો મોળું દહીં જાય જોઈ ને મજા તો આવે. દહીં, જીરું મીઠું નાખીને જે દહીં ખાવ ને મજા આવે બાકી ક્યારેક ચા પછી અલગ કરે હવે કે 4:15 હવે નીકળશું નીકળશું થોડીક વાર અહીંયા અને પછી હજુ જવાનું છે મામાને ત્યાં બીકોઝ કે ઘણી વખત આપણે અહીંયા ચલાવ આવીએ ને તો કહેતા હોય છે ભાભી રે ને વિડીયો જોવે છે હા. એટલે કે તમે અહીંયા આવો છો ને કે આવતા નથી એમ હા એટલે મેં કીધું કઈ નહીં ચલો આ વખતે એમને ત્યાં બેસતા આવીએ Okay. એના નજીકમાં જ છે અને જીજુના દર્શકભાઈના ને એમના કુટુંબીઓ થાય કાથરોડિયા જ છે એટલે એવું છે ઓળખો છો તમે એવું છે કઈ જગ્યાએ સારોડી પર આ મંદિર પાસે છે મંદિર સાઈડ ની શેરી હા 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 યસ ત્યાં જ રહે છે અચ્છા ઓકે 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 એ ચીકલી એ ચીકડી એ ચીકડી હો કિંજલ બસ જો તે ઉઠ્યા આકાશ ચા પીવી ચા બનાવી સરસ સરસ
સારું મેડમ ટાઈમ થઈ ગયો છે ખાવાનું બપોર ખાલી સમોસા ખાધું ને પછી તો ન હાલે એટલું બધું એટલે ખાવા પેલા જોઈ હું ખાવું છું શાક રોટલી એને પપ્પાને જેવું છે શાક રોટલી છે બધું કઈ જોઈ નહીં જોઈ છે કાંઈ નહીં ખવડાવી દે પછી અમે નીકળી થોડી વાર પર બેસો નહીં ક્યાં જાવ તો કે પોગી ને કલાક વહી જાય ઘરે પોગતા પોગતા હજી કાંઈ વાંધો નહીં કલાક દેતો કામ તો છે નહીં પણ આકાશ પછી જવું જ બહાર થોડું કામ છે આ જસમાં છે ને રોંગ થઈ ગયા છે નહીં જવું પડે ત્યાં પાછા આવતા રહેજો અહીંયા. આ તો એવું કરી તો ધક્કો માંગવો પડશે પાછો તો ભાઈ અહીંયા જુઓ માસી ને વિરાલી બંને લાગી પડ્યા છે ગાર્ડનમાં આવી ગયા છે ગાર્ડનમાં લીંબુ ઉતારવા માટેથી બહુ મોટા મોટા લીંબુ છે હો પણ તો લીંબુ તો કાકા ઓલી થઈ ગઈ નકર તો લીંબુ તો ચારે ઘર હતી બહુ વડલા જેવી તો? મસ્ત હતી મસ્ત મજાની દર્શકભાઈ મને હમણાં કહેતા હતા ને સવારમાં હા તો કે આ ઓછી થઈ ગઈ છે આમ જો અહીંયા જો કેટલા ઘણા મોટા લીંબુ છે એ જો ગાર્ડન પાડી ને વિરાલી તું પાડી દો હે તું પાડી દો માસી પાડે છે ને રોજ ફાડતા ને ગામમાં. આ એ જો આ શું છે હે તમે જોઈ કે નહીં લાઈવ ભીંડો જોઈ કે રાખ નહીં કોઈ દિવસ નહીં રાજો ભીંડો છે જો હા રાજો ભીંડો અરે વાહ है ना કોઈ દિવસ ભીંડાનો નથી જોયો और छोड़वा से છોડવા ભીંડાના अरे फ्रेंड्स अभी बजे 8:15 शाम के और अभी हमारे घर पे बहुत बढ़िया मस्त प्रोग्राम है अभी और अभी प्रोग्राम क्या है आपको लाइव दिखाई देती मुझे बोलना नहीं है आपको दिखाऊंगी ना तो सबको मुंह में पानी आने वाला है मुझे पता ही है अभी तो यहाँ पे है भजिया 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 क्योंकि बाहर का वातावरण ऐसा ठंडा हो गया है हाँ सबका मन हो रहा था तो बोला कि चलो भजिया बनाए प्रोग्राम। बहुत बढ़िया रहेगा प्रोग्राम भजिया का भजिया है चटनी है खट्टी मीठी छाछ स्पेशल हमारे भाई के लिए भजिया बना है भाई મમ્મી થી મારી હાટુ રોટલી હોય એટલે આવતી હવે તમે ખાઈ લઈ તમ તારે બપોર અમારે એવું કઈ નહીં આપણે ભજીયા ખાવાના ના રે ના અમે તો શાક રોટલી ખાઈ લે એવું કઈ નહીં એને ભાઈ આટલું બધું મારે કેમ ખાવા આકાશ એમાં કેવો અન્યાય કર્યો ચટણી ડીશો લઈને ચટણી તો ગરમા ગરમ ભજીયા ખાઈને એન્જોય કરી અને આકાશ ચશ્મા જો આવી ગયા છે ને તે પહેરાની સવારના પહેરતા એ અમારો મૂડ બે થઈ ગયું દિવસથી હતું ચશ્મા કરતા હતા પણ ખરેખર જે આપણે સિલેક્ટ કર્યો હતો ને ફાઇનલી અત્યારે આવી ગયા છે હવે તમે કમેન્ટ કરજો કેવા લાગતા બીકોઝ એક આજનામાં કમેન્ટ્સ નથી આવી ને એટલે મને એવું લાગ્યું તમને કોઈ નથી જ ગમ્યા કારણ કે ખરેખર મને પણ નહોતા ગમતા ત્યાં બતાવે કે મેં એમને પૂછ્યું મેં કીધું આમ આવી પડે મેં જુઓ તો મારો ચહેરો સારો લાગે છે તમને મેં જોવો એની ચશ્મા કલર ને મોઢાનું બેનો સેમ થઈ ગયું એને મને કરી મારો ખુદ ચહેરો નથી ગમતો કંઈક ઉઠાવ તો આવવો જોઈએ ને લુક આઉટ એમ હા ચહેરાનો હા, લુક તો આવો એટલે જોઈએ પછી ચેન્જીસ કરી દીધા એટલે નો ડાઉટ તો અત્યારે બનીને આવી ગયા છે મસ્ત મજાના બ્લેક મસ્ત ને છે. બ્રાઉન હોય છે કંઈક જોરદાર છે લાકડાની ડાળીઓ ફિટ કરી દીધી અહીંયા સીધી તૂટે જ નહીં ને તૂટે નહીં ને સીધી પેલા બ્લેક હતા મારા બ્લેક માં આવી ગયા ને Yes, હવે આપણે. black માં આવી ગયા. ચલો ગરમા ગરમ ભજીયા થઈ ગયા છે રેડી